તો આપણો આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધા મારા નવા વ્લોગમાં. તો કાલની નાઇટ આપણે આ જગ્યાએ રોકાયા હતા ભાવેશભાઈના ઘરે, અને આજે બહુ બધું દૂર જવાનું છે, જાલોત્રા પહોંચવાનું છે સાંજ સુધીમાં. અને આ વિસ્તાર બહુ ડેન્જર છે એટલે હું વહેલા નીકળી ગયો છું. બાકી બેગ લઈ લીધી છે જો, અને હવે જવાનું છે રિક્ષા લઈને ભાવેશભાઈની. બાકી વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને મળીએ ત્યાં સુધી. તો હું આજે બહુ જ ટેન્શનમાં આવી ગયો છું, અને હું આખા ગુજરાતની સાયકલ યાત્રા કરું છું. આજે મારી યાત્રાના અઢા દિવસ થઈ ગયા અને હું અંબાજી છું. કાલે રાતે મારું લાઈવ ચાલુ હતું લગભગ 10 વાગ્યા પછી. જે તે લાઈવમાં હતા એ તો બધાને ખબર જ છે. લાઈવમાં લગભગ 100 માણસો હતા અંદાજે. અને કાલે લાઈવમાં મને એવી ધમકી આપવામાં આવી છે કે જો તું પાલનપુર બાજુ આવીશ તો અમે તને ઉઠાવી લઈશું. હું આજ સુધી કોઈ દિવસ કોઈને ખરાબ કમેન્ટ નથી કરતો, ખરાબ રિપ્લે નથી આપતો. ખરાબ કમેન્ટ હોય તો છતાં હું ખરાબ રિપ્લે નથી આપતો. તો છતાંય પાલનપુર સાઈડથી મને કોઈ ધમકી આપી છે કે પાલનપુર બાજુ તમે સાયકલ લઈને આવશો તો તમે ઉઠાવી લેશો. તો હું શું કરું, આગળની યાત્રા ચાલુ રાખું કે બંધ કરી દઉં, મને કંઈ સમજાતું નથી. તો બધા મિત્રો મને સપોર્ટ કરજો અને વિડીયો વધારે શેર કરજો, જેથી મને પાટણ અને પાલનપુર બાજુ સપોર્ટ મળી રહી. તો હવે આપણે નાસ્તો કરવા લઈએ, આવી ગયા છે નાસ્તા હાઉસ ઉપર, અને અહીંયા આપણે નાસ્તો કરી લઈએ. ત્યાર પછી આપણે જવાનું છે ભાવેશભાઈની દુકાને. દુકાનથી સાયકલ લઈ અને પછી જઈશું પાછા જાલોત્રા દુકાન છે આજે. બાકી ચલો પહેલાં નાસ્તો કરી લઈએ. પકોડા આવે છે ખાઈએ. તો મિત્રો પાલક પકોડા આવી ગયા છે જો, અને ચટણી. બાકી આપણે ખાઈ લઈએ. તો મિત્રો આપણે સાયકલ તૈયાર કરી દીધી છે. આ ભાવેશભાઈની રિક્ષા, આ ભાવેશભાઈની દુકાન. તો કાલની નાઇટ આપણે આ દુકાન ઉપર સાયકલ મૂકી અને એમના ઘરે રોકાયા હતા. તો હવે અહીંથી સાયકલ આપણી કમ્પ્લીટ કરી દીધી છે, અને હવે આપણે જાલોત્રા નીકળવાનું છે દાતા રોડ ઉપર. તો હવે નીકળીએ. મિત્રો આપણી ચાવી અંબાજીમાં રહી ગયેલી. તો આ મિત્ર છે છેક અંબાજીથી પાલનપુર બાજુ જતા આપણી ચાવી લેતા આવ્યા. અત્યારે હું દાતાથી આગળ છું. હવે આપણે પાલનપુર અહીંથી ખાલી 36 કિલોમીટર બાકી છે, અને હવે આપણે પાલનપુર બાજુ એન્ટ્રી કરી દીધી છે. અને આજની નાઇટ આપણે જલોત્રામાં રોકાવાનું છે. જલોત્રાથી 18 કિલોમીટર બાકી છે. બાકી આવારે ભાઈનો ચાવી પકડવા બદલ નહીં તો મારે નવતાળું લેવું પડતું. તો વિડીયો જોતા રહેજો અને આપણે મિત્રો અત્યારે હું થુર ગામ છે ત્યાં પહોંચી ગયો છું. અને આજની નાઇટ આપણે અહીંથી અંદર 5 કિલોમીટર છે. આપણા મિત્રનું ઘર ત્યાં રહેવાનું છે. અને સવારે આપણે નાસ્તો કરી દો, અને અત્યારે જમવા બેઠો છું. પરોઠા અને કઢી છે. તમારું શું નામ? હા ધવલભાઈ છે. અને તમારું નિલેશભાઈ? હા વિપુલ નિકુલભાઈ છે. તો આજની નાઇટ આપણે એમને ત્યાં રોકાવાનું છે. અહીંથી 5 કિલોમીટર છે. તો આપણી સાયકલ અહીં ગમે ત્યાં મૂકી અને આપણે એમના ઘરે જવાનું છે. તો ત્યાં સુધી ખાઈ લઈએ, પછી મળીએ. તો મિત્રો આજની નાઇટ આપણે કવનભાઈના ઘરે રોકાવાનું છે. અહીંયા એમનું વાડી ઉપર છે. આ વાડીમાં એ કામ કરે છે, તો આપણે એમની વાડી પર રોકાવાનું છે આજે. બાકી જો કવનભાઈ દૂધ ભરવા નીકળી ગયા છે, અને બહેનું લઈ. બાકી આપણે એમના જોડે જઈએ ફરવા. થોડે દૂર જવાનું છે દૂધ ભરવા. તો દૂધ ભરીને આવીએ ત્યાર પછી આપણે નહીં લેવાનું છે, અને પછી નાઇટ અહીંયા રોકાવાની છે આજ. તો જો કંઈક આવી વાડી છે એમની, બહુ મોટી વાડી છે છેક ત્યાં સુધી. હવે આપણે જઈએ એક્ટિવા લઈ. તો મિત્રો આપણે આવી ગયા હતા દૂધ ભરવા માટે આ ભાઈને એક્ટિવા લઈ, અને મંદિરે જઈ આવ્યા. પણ મંદિરે તો સારું બહુ અંધારું હતું એટલે વિડીયો શૂટનો મજા ન થાય. તો સવારે આપણે વિડીયો લઈશું મંદિરનો. બાકી આપણા એક મિત્ર હશે પેલા ભાઈનું ના
નિલેશભાઈ નિકુલભાઈ આવે છે અને એમના જોડે એક નવા મિત્ર આવે છે રોનકભાઈ. બાકી આપણે અહીંયા બેઠા છે જો ભાડાનું એક્ટિવા લઈ, તો એ આવે ત્યાં સુધી આપણે અહીંયા બેસીએ, પછી આપણે ઘરે જઈશું. અને આજે તો બ્લોગ શૂટ કરવાની મજા ન થાય કેમ કે જંગલ વિસ્તારમાં હતું એટલે. બાકી જોઈએ હજી થોડા 1-2 શોટ લઈ લઈએ. તો આપણા ફ્રેન્ડ આવી ગયા છે અને હવે આપણે જવાનું છે. જો સાયકલ તો આપણે અહીંયા મૂકેલી છે અને પેલા રોહનભાઈ આવ્યા છે, એનું નામ રોહન ને, રોહનભાઈ આવ્યા છે અને આપણે હવે જઈએ પાછા. ચા લઈને જાય એલા તારે. હા જુઓ અહીંયા અમે તો અહીંયા આવી ગયા છે. આજ કંઈ આજે કંઈક 2 નંબરનો કબાડો લાગે છે. હા જુઓ, હા રોહનભાઈ આજ 2 નંબરનો કબાડો કરવાના છે અંધારામાં. આ જુઓ લાઇટે નથી. હા લાઇટે નથી. આજે 2 નંબરનું પ્લાનિંગ છે. વિડીયો જોતા રહેજો, 2 નંબરનો કબાડો જોવો હોય તો.